રાજ્યમાં 97 તાલુકામાં વરસાદ સૌથી વધુ અમરેલીના રાજુલામાં 8.98 ઇંચ વરસાદ, 13 તાલુકામાં 1 ઇંચથી પણ વધારે વરસાદ. અમરેલી જિલ્લામાં મુશળધાર વરસાદથી નદી નાળા છલકાયા છે, જેમાં ધારીના દિટલા ગામે શેલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સાવરકુંડલાના બાગયો ગામે ધાતરવડી નદી બે કાંઠે વહી. કુંકાવાવના મોટા ઉજળા ગામે નદીમાં પૂર આવ્યું. જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. લાપાડિયા ગામની કરણ નદીમાં પણ પૂરની સ્થિતિ. સાવરકુંડલાનું જૂના સાવર ગામ બેટમાં ફેરવાયું છે. રઘોડા હાઈવે પર શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા છે. શેત્રુંજી, શેલ અને નાવડી નદીના સંગમથી ગામની સ્થિતિ બની છે વિકટ. અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યા છે પૂર, જેમાં જળાશયોની જળસપાટીમાં નોંધપાત્ર થઈ ચૂક્યો છે વધારો. ભારે વરસાદને કારણે નદી નાળા અને ડેમ છલી વળ્યા. અમરેલી લીલિયાની નામલી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગામમાં પાણી ઘૂસ્યા. લીલિયા અમરેલી માર્ગ બંધ થતા વાહન ચાલકોને ભારે હાલાકી. તંત્રએ સાવચેતીની કરી છે અપીલ. અમરેલીના ખાંભામાં રાયડી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમના ફરી 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. રાજુલામાં ધાતરવડી ડેમ 2ના 20 દરવાજા એક સાથે ખોલાતા જળબંબાકાર. વડ, હેંડોરણા, ખાંકબાઈ, લોટપુર અને કોવાયા સહિત ગામોને એલર્ટ કરાયા. સાવરકુંડલામાં અનરાધાર વરસાદ, ભારે વરસાદથી નાવડી નદી બે કાંઠે વહી છે. સાવરકુંડલામાં બ્રિજ ઉપરથી ફરી વળ્યા છે પાણી. બ્રિજ પર પાણી વહેતા વાહન વ્યવહાર ઠપ થયો. અમરેલી પીપાવાવ પોર્ટ હાઈવે બંધ થયો છે. નાના મોટા વાહન ત્યાં ફસાઈ ગયા હતા. ધારાસભ્ય હીરા સોલંકી સ્થળ નિરીક્ષણ કરવા માટે ઘટનાએ પહોંચ્યા. સાવરકુંડલામાં અનરાધાર મેઘમહેર. સાવરકુંડલાના ચેકડેમનો પાળો તૂટી ગયો. હનુમાન મંદિર નજીકનો પાળો તૂટ્યો હતો. પાળો તૂટતાની સાથે જ નાવડી નદીનો પ્રવાહ વધી ગયો. અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ. ચૌતરા ગામના બ્રિજ પર પાણી ફરી વળ્યા હતા. પાણીનો ધસમસતો પ્રવાહ બ્રિજ પર ફરી વળ્યો. પાણી ફરી વળતા ચૌતરા ગામ સંપર્ક વિહોણું થયું. અમરેલીમાં મુશળધાર વરસાદ થતા પીપાવાવ પોર્ટ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા. 4 માર્ગને તોડી અને પાણીનો નિકાલ કરવા કામગીરી હાથ ધરાઈ. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બોરાણા ગામ નજીક પૂર સંરક્ષણ પાળો તૂટતા ગામમાં પાણી ફરી વળ્યા. ગામ તરફ જવાના તમામ માર્ગો બંધ થઈ ગયા. અમરેલીમાં મુશળધાર વરસાદ થતા સાવરકુંડલાનું જૂના સાવર ગામ બેટમાં ફેરવાયું. રઘોડા સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર માટે બંધ થયો. 3 નદીઓના પાણીથી ભાવનગર માર્ગ બંધ કરાયો. અમરેલીના રાજુલામાં અનરાધાર વરસાદ. પીપાવાવ પોર્ટના માર્ગમાં 2 ફૂટ પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે હાલાકી. માર્ગ પર અવરજવર પર પ્રતિબંધ. અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ. જોલાપુરી નદીના પાણી એ ગામમાં ઘૂસી વળ્યા છે. ગામ આખું જ બેટમાં ફેરવાયું. અમરેલીમાં અનરાધાર. ખાંભા રાજુલામાં ભારે વરસાદથી માર્ગો પ્રભાવિત બન્યા છે. શહેર ગ્રામ્ય પંથક જળબંબાકાર થયો છે. નદીઓમાં ઘોડાપૂર અને ખેતરો પાણીમાં ગરકાવ. અમરેલીમાં રાજુલાનું ભેરાઈ ગામ સંપર્ક વિહોણું બન્યું. ધારાસભ્ય હીરા સોલંકી ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા. સમગ્ર સ્થિતિનું કર્યું હતું જાત નિરીક્ષણ. યુદ્ધના ધોરણે સુવિધા પહોંચાડવા માટે આપી છે કડક સૂચના. અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં અનરાધાર વરસાદ. 7 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા. જાફરાબાદના મીઠાપુરના ખેતરો પણ પાણીમાં ગરકાવ. રાજુલાનો ધાતરવડી ડેમ 1 છલકાઈ ગયો છે, જેમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. માંડરડી અને ચાંપોદર ગામને સાવચેત રહેવાની અપાઈ છે સૂચના. અમરેલીના ખાંભામાં ધાતરવડી નદી બે કાંઠે વહેતી થઈ હતી. ઉના રોડ પર પાણી ફરી વળતાની સાથે માર્ગ બંધ કરાયો. ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા. શેત્રુંજી સહિત અનેક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ. ખોડિયાર અને જર ડેમમાં પાણીની સારી આવક થઈ.
અમરેલી જિલ્લામાં વરસાદે ધબધબાટી બોલાવી, જેમાં નાગેશ્રી ખાંભા માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો બંધ થયો. ભારે વરસાદથી ખાંભામાં વીજ પુરવઠો ખોરવાયો. અમરેલી સાવરકુંડલા સ્ટેટ હાઈવે ઓલિયા નજીક તૂટ્યું હતું, જેમાં અપાડિયા નેસડી ગામ આખું બેટવા ફેરવાઈ ગયું. માર્ગો પ્રભાવિત થતાની સાથે જ વાહન વ્યવહાર પણ ત્યાં ખોરવાઈ ગયો. રાજુલામાં મુશળધાર વરસાદથી જનજીવન પર અસર થઈ છે. રાજુલાના ભેરાઈ ગામ નજીક પાણી ઘૂસ્યા, 50થી વધુ લોકો ફસાતા તેમનું રેસ્ક્યુ કરાયું. એમએલએ હીરા સોલંકીએ સ્થિતિનો મેળવ્યો તાગ. રાજુલાના ડુંગર ગામે મકાનોમાં પાણી ઘૂસ્યા, 15 જેટલા મકાનોમાં પાણી ભરાયા હતા. ઘરવખરીને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું. વર્ષોથી સમસ્યા ભોગવતા પરિવારોને પૂર રક્ષણ પાળાની માંગ પણ છે. અમરેલીના જાફરાબાદમાં ભારે વરસાદ. કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદથી માર્ગો જળમગ્ન થયા છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન વ્યવહાર અને જનજીવન બન્યું છે પ્રભાવિત. અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ. પીપળી કાંઠા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, ઘરવખરીને વ્યાપક નુકસાન. અમરેલીમાં ભારે વરસાદના પગલે ભેરાઈ ગામ નજીક 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. તંત્ર દ્વારા લોકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી. અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદને પગલે વોંકડામાં પાણીનો પ્રવાહ, જેમાં પાણીની આવક થતા વોંકડામાં સતત પાણીનો પ્રવાહ યથાવત. ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર. 3 ઇંચ વરસાદથી નદી નાળા છલકાયા. નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાયા. મહુવાના ઉતા ગામે ડોંગી નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ, કારમાં સવાર લોકોનો આબાદ બચાવ. ભાવનગરના મહુવામાં મુશળધાર વરસાદથી નદી નાળા છલકાયા છે. પાણીના નિકાલના અભાવે અનેક વિસ્તારો ડૂબ્યા. ભાવનગરના જેસર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નદી નાળા છલકાયા. બિલા ગામથી ઉગલવાણ ગામનો રસ્તો બંધ થયો. ગીર સોમનાથમાં ભારે વરસાદથી માર્ગો બંધ થયા છે. ઉનામાં 10 અને ગીર ગઢડામાં 2 માર્ગ પ્રભાવિત. 15થી વધુ ગામના રસ્તા બંધ થતાની સાથે વૈકલ્પિક માર્ગ શરૂ થયા. ગીર સોમનાથ ઉનામાં મેઘરાજાની તોફાની બેટિંગ. પૂરના કારણે ગામો સંપર્ક વિહોણા થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. સનખડા અને ખત્રીવાડને જોડતો જે રસ્તો હતો એ ધોવાઈ ગયો છે. અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી મેઘમહેર. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ઉનામાં 7 ઇંચ કરતાં પણ વધુ વરસાદ. મચુંદરી નદીમાં નવા નીરની આવક નોંધાય છે. અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે. નદી નાળાઓમાં પાણીની આવકમાં સતત વધારો. ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં મુશળધાર વરસાદ. મારણ નદી 2 કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદથી નદી કિનારાના ગામોને એલર્ટ અપાયું. ઉના જિલ્લામાં અતિભારે વરસાદ. સનખડા ગામ બેટમાં ફેરવાયું છે. માલણ રાવલ નદીમાં પૂર આવતાની સાથે જ ઘરોમાં કમર સુધી પાણી ભરાયા છે. ઘરવખરીને ભારે નુકસાન. ગીર સોમનાથના ઉનામાં 24 કલાકમાં 8 ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર, જેમાં સનખડા અને ખત્રીવાડા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. કોડીનાર અમરેલી હાઈવે પર મહાકાય વડલો ધરાશાય. 30થી વધુ ગામોનો વાહન વ્યવહાર ઠપ થયો છે. જેસીબીથી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ. ભાવનગરમાં મહુવા તાલુકાના કોજડી ગામની રૂપાવો નદીમાં 75 વર્ષના એક ખેડૂત તણાયા હતા. બનાવના પગલે મહુવા ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી. પોરબંદરમાં માધવપુરના સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. માધવપુરમાં સિઝનનો 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાની ખાસ સૂચના. પોરબંદરના ઘેડ વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. ચિંગરિયા મંડેરને જોડતો માર્ગ એ પાણીમાં ગરકાવ થયો. ખેતરોમાં પાણી ભરાતાની સાથે ખેડૂતોની ચિંતા વધી. ભાવનગરના મહુવામાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી મહુવાના
ભાદરોડથી કંટાસર જવાનો માર્ગ ધોવાયો. ભારે વરસાદથી મહુવા તાલુકાનું બિલડી ગામ સંપર્ક વિહોણું થયું છે. ઘરોમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી પડી છે. મહુવાથી બિલડી ગામે આવવા જવાનો માર્ગ બંધ. પોરબંદરનો માધવપુર ખેડ વિસ્તાર બેટમાં ફેરવાયો છે. 3 દિવસમાં 15 ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. ઉપરવાસના પાણીથી ખેડ વિસ્તાર જળબંબાકાર. પોરબંદરના માધવપુરમાં કોઝવેમાં બાઇક સાથે યુવક તણાયો હતો, જેમાં એનડીઆરએફની ટીમે યુવકનું કર્યું છે સફળ રેસ્ક્યુ. જૂનાગઢમાં વરસાદી માહોલની મજા માણતા સાવજ કેમેરામાં કેદ. વિલિંગડન ડેમ કિનારે સિંહ પરિવારના આંટા ફેરા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં વરસાદ વરસ્યો છે. જીંચોડા, મોલડી, કાળાસર, ખેરડી વિસ્તારમાં મેઘમહેર. અમદાવાદમાં વરસાદને લઈને તંત્ર એક્શન મોડમાં. વાતાવરણ પર કંટ્રોલ રૂમની ચાંપતી નજર. શહેરમાં ફરિયાદોનો વહેલી તકે નિકાલ કરવાનો એમસીનો દાવો. ગાંધીનગરના ભાટ સર્કલ પર પાણી ભરાયા છે. વરસાદી વિરામને 6 કલાક થવા છતાં પાણીનો નિકાલ નથી આવ્યો. જળભરાવને લઈ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદી માહોલ, જેમાં ધનિયાણા, સદરપુર અને રતનપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો. બનાસકાંઠામાં નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. પાલનપુર આબુ નેશનલ હાઈવે થયો છે પાણી. 3 એલિવેટેડ બ્રિજ નજીક હાઈવે પર પાણી ભરાયા. સાબરકાંઠા જિલ્લામાં ખેડ બ્રહ્માના આગિયા, મટોડા, પીપોદરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. પાંચમહુડા, પાનાઈ વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો. સાબરકાંઠાના વિજયનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબક્યો છે. વિજયનગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર. રાજકોટમાં વરસાદને લઈ અને ફાયર વિભાગ એલર્ટ. 5 રેસ્ક્યુ ટીમ તૈનાત. બોટ સાથે 12 સભ્યોની ટીમ પણ તૈયાર. અત્યાર સુધીમાં 15 વૃક્ષ ધરાશાય. વાવ થરાદમાં વાવાઝોડાથી મકાન, દુકાન તેમજ શેડના પતરા ઉડી ગયા. જોરડીયાળી, તખતપુરા, જોરડીયાળી ગામે વાવાઝોડાને કારણે ખેડૂતોને નુકસાન. બનાસકાંઠાના પાલનપુરની અંદર પણ ખેડૂતને નુકસાન પહોંચ્યું છે. વાવ થરાદ જિલ્લાના આસપાસના ગામડા જે સરહદી પંથકો છે ત્યાં પણ લોકોને હાલાકી. સુરતમાં વરસાદ થતાની સાથે જ અનેક ધોધ જીવંત બની ચૂક્યા છે. ધોધ જીવંત થતાની સાથે જ ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા. ચાલુ સિઝનમાં પ્રથમવાર પાણીની આવક. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટીમાં વરસાદી માહોલ, જેમાં વરસાદ વરસતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી. પ્રવાસીઓએ વરસાદની માણી મજા. સાપુતારામાં વરસાદ વચ્ચે જોખમી નૌકા વિહારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. સર્પગંગા તળાવમાં ધોધમાર વરસાદ વચ્ચે જોખમી રીતે બોટિંગ કરતા લોકો દેખાયા. નવસારી જિલ્લામાં ટૂંકા વિરામ બાદ ફરી વરસાદ વરસવાની શરૂઆત. વાંસદા, ગણદેવી, બિલીમોરા અને વાંસદા પંથકમાં ધીમી ધારે મેઘમહેર. તાપી જિલ્લામાં વ્યારા તાલુકાના દક્ષિણ વિસ્તારમાં વરસાદ થયો છે. ડોલારા, ભેંસકાતરી, ચાકડિયા, લખાણી અને વ્યારાના જંગલપટ્ટીમાં ભારે વરસાદ. દમણના દરિયામાં મોતના મુખમાંથી યુવકનો જીવ બચાવાયો, જેમાં બીચ લાઇફગાર્ડે યુવકને જીવના જોખમે બચાવી લીધો. વલસાડના સેલવાસ, ઉમરગામ, નાના પોંઢા, કપરાડા, મોટા પોંઢા, વાપી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આગામી 7 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી થઈ છે. વલસાડ, દમણ અને સેલવાસમાં એલર્ટ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ. અંબાજી પંથકમાં મેઘમહેર. ગરમી અને ઉકળાટથી લોકોને મળી છે આંશિક રાહત. કડીમાં માર્ગો બન્યા છે બિસ્માર. રોડની અધૂરી કામગીરી અને ખાડાઓથી વાહન ચાલકો બની રહ્યા છે ખૂબ પરેશાન.
ભરૂચમાં જંબુસરમાં વરસાદી માહોલ, ટુંડજ, કેરસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. આ વાવણી લાયક મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી. મુંબઈમાં ભારે વરસાદથી બીએમસીએ શાળા કોલેજમાં રજા જાહેર કરી છે. પાલઘરમાં પૂરમાં તણાઈ જવાથી બાળકનું મોત થયું. મુંબઈમાં ભારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ. 180થી પણ વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવ્યા. વૃક્ષ ધરાશાયના 64 બનાવ, મકાન અને દિવાલ ધરાશાયના 8 બનાવ બન્યા. મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસમાં વરસાદી પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી સ્ટેશન પર જળબંબાકારની સ્થિતિ. વરસાદથી રેલવે કામગીરી પર અસરની શક્યતા. મહારાષ્ટ્રના પીપરી ચિંચવડમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે. પાણીની આવક થતાં નદીઓ બે કાંઠે વહેવા લાગી. તંત્ર એલર્ટ. છત્તીસગઢના રાયપુરમાં મુશળધાર વરસાદ. ગુઠિયારી અંડરબ્રિજ પાણીમાં ડૂબી ગયો છે. વાહન વ્યવહાર સંપૂર્ણપણે થયો છે ઠપ. અમેરિકા વોશિંગ્ટન ડીસીમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે ભારે વરસાદ વરસ્યો. વાવાઝોડા સાથે મુશળધાર વરસાદથી ઉજવણીમાં વિક્ષેપ પડ્યો. મોરબી ખાતે મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે. 20 કલાકથી જહેમત બાદ આગ પર મહદ અંશે કાબુ મેળવી લેવાયો છે. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી જારી. મોરબીના માળિયામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન. પોલીસના મેગા કોમ્બિંગમાં હથિયારો ઝડપી પાડવામાં આવ્યા. દેશી તમંચો, એરગન સહિત હથિયારો જપ્ત. સુરત મનપા કમિશનરની અધ્યક્ષતામાં સાંસદો અને ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ. ધારાસભ્યોએ રોડની નબળી કામગીરી અંગે કડક રજૂઆત કરી. સુરેન્દ્રનગરમાં શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ ડ્રોપઆઉટ દીકરીના પરિવારની સમજણ આપી. દીકરીઓના અભ્યાસની જવાબદારી સરકાર સુનિશ્ચિત કરશે તેવી ખાતરી પણ આપી. રાજકોટ ઉપલેટામાં ભૂગર્ભ ગટરની કામગીરી બાદ સર્જાયું ખાડાઓનું સામ્રાજ્ય. બસ ખાડામાં ફસાય. વાહન ચાલકોને અવરજવરમાં ભારે હાલાકી પડી. સ્થાનિકોએ રસ્તાની તાત્કાલિક મરામતની માંગ કરી. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા અને પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું 82 વર્ષે નિધન થયું છે. લાંબી બીમારી બાદ મોહનસિંહ રાઠવાએ લીધા અંતિમ શ્વાસ. પીએમ મોદીએ મોહનસિંહ રાઠવાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક્સ પર પોસ્ટ કરી દુઃખની લાગણી વ્યક્ત કરી. વર્ષો સુધી સાથે કામ કરવાના દિવસો યાદ કર્યા.